મટેરા કંપની દ્વારા આ આપણું નોન બીટી કપાસનું બીજ છે એને ઉપચાર માટે આપણે તૈયાર કરીશું. રાધે રાધે. મારું નામ છે રેખાબા ચાવડા. હું મટેરા કંપની સાથે જોડાઈ છું. મટેરા કંપની સાથે જોડાઈ તો આ બીજ ઉપચાર માટે કપાસનું વાવેતરનું તૈયારી કરવાની છે. તો બીજ ઉપચાર માટે આપણે ગોળ લીધો છે. એની અંદર આપણે પાણી નાખી આ રીતે ગોળ મિક્સ તૈયાર કરીશું. ગોળ ઓગળી જાય એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. નવજીવન ખેતી ઉપચાર માટે આપણે કપાસનું વાવેતર માટે બીજ તૈયાર કરવાનું છે. આ ગોળનું પાણી છે તે આપણે આ બીજ ઉપર છાંટી લઈશું. બીજ ઉપચાર માટે આપણે આ પાવડર લીધો છે. એની અંદર 4 પાવડર મિક્સ કરેલા છે. કેએસબી, પીએસબી, એઝેટોબેક્ટર, ટ્રાઇકોડર્મા. આ પાવડર આપણે આ બીજ સાથે મિક્સ કરી લઈશું. આ બીજ સુકાવવા માટે આપણે એક કોથળો લીધેલો છે. તો એની અંદર વાવણી પહેલા બીજને 10 મિનિટ છાયામાં સૂકવી દઈશું. આપણે બીજા અંદર 3 પાવડર નાખેલા છે. એ પાવડરથી કપાસના છોડને પોષણ મળે એ માટે મિક્સ કરવામાં આવે છે. ટ્રાઇકોડર્મા પાવડરમાં આપણે આ બીજને મિક્સ કરી લીધું છે. તો ટ્રાઇકોડર્મા પાવડરમાં બીજને મિક્સ કરવાથી વાવણી પછી જે કપાસના મૂળિયામાં જે રોગ આવે છે તો રોગ પ્રતિકારક માટે આ બીજને ઉપચારિત કરવામાં આવે છે. વધુ માહિતી માટે મટેરા ચેનલને સબસ્ક્રાઇબ કરો. સ્વચ્છ માટી, નફાકારક ખેતી.